नमस्कार विद्यार्थी भाई बहन, आज आप धोरण 12 विषय तत्वज्ञान छेल्लुं प्रकरण अने छेल्ला प्रकरणमां एनो छेल्लो मुद्दो दाखलो छे ए शीखवानो छे अने एना द्वारा आपणे वैज्ञानिक पद्धति ए तरफ जवानुं छे के आत्मसाक्षात्कारनी वैज्ञानिक पद्धति ए योग छे। योगना આપણે આગળ શીખી ગયા કે 5 બહિરંગો છે અને 3 છે અંતરંગો છે। 3 અંતરંગો એ ધારણા, ધ્યાન અને સમાધિ છે। યોગના અષ્ટાંગ યોગ એમાં 5 બહિરંગો અને એના પછી એના 3 અંતરંગો यम नियम आसन प्राणायाम અને પ્રત્યાહાર એના પછી છેલ્લા 3 એના અંતરંગો છે। હવે એ 3 અંતરંગો છે એની અંદર આપણે શીખવાનું છે અંતરંગોમાં અંતરંગો એમાં એક છે ધારણા, બીજું છે ધ્યાન અને ત્રીજું છે समाधि। धारणा, ध्यान અને સમાધિ એ ત્રણેય મુદ્દા વિશે આપણે છેલ્લા પ્રકરણમાં શીખવાનું છે। धारणा એટલે योग बद्ध स्थितस्य धारणा अमुक निश्चित देशમાં સ્થળમાં બાહ્ય અને આંતરિક વિષયમાં ચિત્તનો દૃઢ સંબંધ સ્થાપવો એ धारणा છે। હવે તો એ વાત એવી છે કે धारणा એટલે आने अंदर करवानुं ध्यान, धारणा, ध्यान अने समाधि। धारणा एना पछी ध्यान अने समाधि। आ चित्त एटले के मन नी स्थिरता द्वारा ए शू छे तो के धारणा छे। कोई पण स्थल पर जाई अने आपणा मनने एकाग्र कर, मनने स्थिर कर, एवी स्थिरता ज्यारे प्राप्त धीमे धीमे थवानी शरूआत ए चित्त एकाग्रता, चित्तनी एकाग्रता ए धारणा छे। हवे एनी अंदर दृढ़ संबंध स्थापन धारणा से धारणा में चित्तनी वृत्ति एक ज विषय में लांबा समय सुधी स्थिर रहवी जोईए। दाखला तरीके नाभि चक्र, हृदय, नाकनो गर्भक, सूर्य, चंद्र, देवनी प्रतिमा वगैरह विषयों चित्त साथे बंधन वृत्तिनो स्थिर संबंध। धारणा माटेना विषय पर थोड़ी क्षण पूरती एकाग्रता रहेवाथी धारणा थयेली गणाती नथी, परंतु ओछामां ओछा 12 प्राणायाम करता जेटलो समय लागे तेटला वखत सुधीनी चित्तनी धारणा माटेना विषय पर एकाग्रता रहे तो ज तेने धारणा कहे छे। 12 प्राणायाम बराबर 1 धारणा। नोट एवो 12 प्राणायाम बराबर 1 धारणा। आपणा मनने चित्तने कोई देवी, देवता, सूर्य, चंद्र, पर्वत, नाकनो अग्रभाग एमां आपणे एवी रीते एकाग्र करवा, स्थिर करवा के आपणुं मन अन्य कोई वृत्तिमां नहीं जवुं जोईए। जे माने कोई ईश्वरनी, भगवाननी मूर्तिमां, प्रतिमामां आपणा मनने आपणे स्थिर करीए तो ए 12 प्राणायाममां जेटલું આપણું मन स्थिर थाय 12 वखत प्राणायाम करे एमां एक तारो सतत वच्चे कांई गेप न होय एवी रीते सतत आपणा मनने એટલા લાંબા સમય સુધી સ્થિર કરી શકે ત્યારે એ ધારણા બને છે। એટલે એ ધારણા છે એ લાંબા સમય સુધી મનને સ્થિર કરવાની એક પ્રક્રિયા છે। એટલે એનો અર્થ એ થાય કે
લાંબા સમય સુધી મનને સ્થિર કરવાની પ્રક્રિયા છે. જેટલું વધારે આપણું મન સ્થિર રહે, સંતુલિત રહેશે, એટલા અંશે ધારણાનો સમયગાળો વધારે, ત્યારે તે ધારણા પૂરી થશે. એટલે આપણી વૃત્તિ કોઈ એક જ પ્રતિમા કે જે આપણે માનતા હોય એમાં, માનો કે કોઈ દેવી દેવતા ઈશ્વર ભગવાન માનતા હોય એની મૂર્તિની અંદર આપણા મનને એકાગ્ર સ્થિર કરો. બીજા કોઈ પણ વિચારો આપણા મનમાં ન આવવા ત્યાં સુધી આપણું મન એની અંદર એકત્રિત થાય, એકાગ્ર થાય, સ્થિર રહે, એ ધારણા બની જાય છે. એના પછીનો આપણો મુદ્દો છે ધ્યાન. જો એમાં તત્ર પ્રત્યચેતા નતા ધ્યાનમ, ધારણાના વિષયમાં ધ્યેય વિષય પ્રત્યે જે તન્મયતા તે ધ્યાન છે. અહીં પ્રત્યેનો અર્થ ચિત્ત વૃત્તિ છે. આમ ધારણા કાર્ય જે વિષયમાં ચિત્તનો દ્રઢ સંબંધ સ્થપાયો હોય તે જ વિષય ધ્યાનનો આધાર બને છે. ધ્યાનમાં ધ્યાતા એટલે કે ચિત્ત, ધ્યાન એટલે કે ચિત્ત વૃત્તિ અને ધ્યેય એટલે ચિત્ત વૃત્તિનો વિષય. આ ત્રણેયનું ભાન સાધકને હોય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, ત્રણ શબ્દો આપેલા છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. જે આપણું મન કોઈ પણ પ્રતિમાની અંદર આપણે સ્થિર કરીએ છીએ, સંતુલિત કરીએ છીએ, એનો વધારેમાં વધારે સમય વૃત્તિનો એની અંદર જોડાય છે. આપણું મન સંપૂર્ણપણે લાંબા ગાળા સુધી એની અંદર જોડાય છે. એ ચિત્ત વૃત્તિ છે. કેવી? તો કે પ્રત્યયની જે તન્મયતા છે તે ધ્યાન છે. ધારણાના વિષયમાં ધ્યેય વિષય પ્રત્યેની તન્મયતા, જે ધ્યેય છે, જેને પ્રતિમા છે, એ વિષયની તન્મયતા. ધ્યેય વિષયની તન્મયતા એ ધ્યાન છે. વધુ વખત આપણા મનને સ્થિર કરો. ધ્યાતા એટલે કે ચિત્ત, ધ્યાન એટલે કે ચિત્ત વૃત્તિ અને ધ્યેય એટલે ચિત્ત વૃત્તિનો વિષય. ધ્યાતા ચિત્ત, ચિત્તની વૃત્તિ અને ચિત્ત વૃત્તિનો વિષય. ચિત્ત, ચિત્ત વૃત્તિ અને આમાં ચિત્ત વૃત્તિનો વિષય. ચિત્ત વૃત્તિનો વિષય એ વધારેમાં વધારે લાંબા સમય સુધી આપણા મનને એકાગ્ર કરવું, સ્થિર કરવું. કેમાં? તો કે ચિત્તની અંદર. ધ્યાતા છે, ચિત્ત છે. ચિત્ત એટલે કે મન છે. એ ચિત્ત વૃત્તિ આપણી વૃત્તિઓને કોઈ નિશ્ચિત વૃત્તિની અંદર સામેલ, એની અંદર આપણા મનને, ચિત્તને જોડવું. ચિત્ત વૃત્તિનો વિષય, જે આપણે વિષય પસંદ કર્યો, કોઈ પ્રતિમા, સૂર્ય છે, ચંદ્ર છે, દેવી દેવતા છે, તસવીર છે, ફોટો છે, પ્રતિમા છે, જે કોઈ છે, એમાં આપણા મનને વધારેમાં વધારે જોડવું. એ શું કહે? ચિત્ત વૃત્તિનો વિષય છે. એ વિષયમાં આપણી ચિત્ત વૃત્તિ અંદર, આપણી ચિત્ત વૃત્તિ એની અંદર સાથે લાગેલી હોવી જોઈએ. આપણું મન, ચિત્ત એટલે કે મન, એના સિવાય અન્ય કોઈ પણ વિચારો આપણા મનમાં ન આવવા જોઈએ. એટલે જ્યાં સુધી બીજા વિચારો આપણા મનમાં ન આવે, બીજી કોઈ વૃત્તિઓ ચિત્તની ન આવે, મનની ચિત્ત વૃત્તિઓ છે, જે વિષય છે, એમાં જ આપણા મનની વૃત્તિઓ એ જોડાય. જેટલા લાંબો સમય ત્યાં સુધી ધ્યાન થયું કહેવાય. જો બીજો વિચાર આપણા મનમાં તરત પ્રવેશ કરે એટલે ધ્યાન ભંગ થયું, પછી ધ્યાન લેતું નથી. વળી પાછું આપણે આપણા મનને આપણે એ ચિત્ત વૃત્તિના વિષયની અંદર જોડીએ છીએ. ભક્તજનો છે, માનો કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, કબીર છે, તો આ બધા જે ભક્તજનો છે એનું ધ્યાન આ દુનિયાદારીમાં હોતું નથી. ઘણી બધી એની વૃત્તિઓ એ મોટે ભાગે ઈશ્વરની સાથે જોડાયેલી છે, એની સાથે તન્મય હોય છે. કોણ આવે છે, કોણ જાય છે, રૂપિયા પૈસા ધન દોલત આ જોવાનું
ખાવાનું છે, આ લેવાનું છે, દેવાનું છે, એવી કોઈ જ વૃત્તિઓ, એવી મનોકામનાઓ એની હોતી નથી. એટલે લાંબા સમય સુધી ઈશ્વરની અંદર લીન થઈ શકે એના મનને, ચિત્તને એ વિષય તરીકે અપનાવે છે. ઈશ્વરના વિચારોને, ઈશ્વર ભક્તિને તે પોતાના ચિત્તની વૃત્તિ બનાવે. એ ચિત્ત વૃત્તિના વિષય તરીકે એને જ અપનાવે. ઈશ્વરની પ્રતિ એની ચિત્તની વૃત્તિનો વિષય બને અને એની અંદર તે પોતાના મનને એકાગ્ર કરી દે છે. અને એટલા માટે વધારે એનું વૃત્તિ, ચિત્ત, મન એની સાથે જોડાય છે કે ત્યાં સુધી એ ધ્યાન થયું ગણાશે. ધ્યેય એટલે ચિત્તવૃત્તિનો આ ત્રણેયનું ભાન સાધકને હોય છે. ધારણામાં વિષય પરની ચિત્તની એકાગ્રતાનું સાતત્ય ઘડવાતું નથી, જે ધ્યાનમાં જણાય છે. આમ ધારણા અને ધ્યાનમાં તફાવત એ છે કે ધારણામાં ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની ચંચળતા હોય છે, જ્યારે ધ્યાનમાં ચિત્તની ચંચળતા એ દૂર થાય છે. હવે ધારણા છે એમાં થોડીક વાર પૂરતું આપણું મન એમાં લાગે, પછી તરત પાછું એમાંથી નીકળી જાય છે. કન્ટિન્યુ સતત આપણું મનમાં એકાગ્ર થતું નથી. જ્યારે આપણે આને ખબર હોય છે ધ્યાનની અંદર કે મન હવે લીન થયું છે, એટલે સંપૂર્ણપણે એની સાથે એ જોડાયેલું રાખે છે. એના મનમાંથી બહાર નીકળવા દેતા નથી. એ સંપૂર્ણપણે સભાનપણે એની અંદર જોડાઈ જાય છે. પછી એની જે ચિત્તની ચંચળતા છે એ દૂર થઈ છે. આ એનો મહત્વનો મુદ્દો એ છે કે ચિત્તની ચંચળતા રહેતી નથી. ચંચળતા રહેતી નથી, એ દૂર થાય છે. પછી ચિત્તની વૃત્તિઓ છે એ સંપૂર્ણપણે પોતાએ ધારેલા ધ્યાનની અંદર વિષય બનાવેલા એ વિષયની અંદર મન જોડાય છે, અને કઈ જગ્યાએ જતું નથી. એ સંભાળપણે એની સાથે જોડાઈ જાય છે. આ ધ્યાનની મુખ્ય વિશેષતાઓ છે. સમયની દ્રષ્ટિએ પણ ધારણા કરતા ધ્યાન લાંબો સમય ટકે છે. 12 પ્રાણાયામ કરતા જેટલો સમય લાગે તેટલો સમય એક ધારણાનો હોય છે, અને 12 ધારણાનો જેટલો સમય થાય છે તેટલો સમય એક ધ્યાનનો હોય છે. એટલે આ જે રીતે 12 પ્રાણાયામ છે ત્યારે એક ધારણા થાય છે. એવી જ રીતે 12 ધારણા બરાબર એક ધ્યાન, એક ધ્યાન એવું થાય છે. 12 ધારણા બરાબર એક ધ્યાન, એટલે કે ચિત્ત વૃત્તિઓને વધારે સંતુલિત કરે. એ જેમ ધારણા, ધ્યાન અને સમાધિ તરફ મન વળે છે એમ તેના મનની, ચિત્તની એકાગ્રતા વધારે, સ્થિર થવાની પ્રક્રિયા છે એ વધારે હોય છે, અને એમાં એનું મન વધુને વધુ એ સ્થિર બનતું જાય છે. એટલે આ પ્રક્રિયા એ મનની સ્થિર કરવાની પ્રેરણાઓ આપણને આપે છે, અને એના દ્વારા આપણું મન કોઈ પણ ધારેલા વિષયને, ભક્તજનો છે એ ઈશ્વરને પોતાના વિષય કે વૃત્તિની અંદર ધારી લે છે, એટલે ધારણા કરી લે. પછી એના મનને એમાં જોડે છે. પ્રાણાયામ આસનમાં જ્યારે બેસે છે, મનને શરૂઆત તો નિયમથી થાય છે, આપણે આગળ શીખી જાય. યમ એના 5, નિયમ એના 5, એ બધા જ પ્રકારો છે એ પોતાના આચરણમાં લઈ આવે છે. પછી ધીમે ધીમે ક્રમશઃ એનું મન એ સ્થિર થાય છે. ત્યાં સુધી તેનું મન સંપૂર્ણપણે સ્થિર પણ થતું નથી. એમ કરતા પણ માણસ એ પોતાના મનને એકાગ્રતા તરફ લઈ જાય છે, અને એ ધારણા સુધી, પછી ધ્યાન સુધી આવે છે, અને એનો સમયગાળો એ મહત્તમ હોય છે, વધારે હોય છે. હવે આપણા પ્રકરણનો આ છેલ્લો મુદ્દો છે એ સમાધિ છે. જો સમાધિ એટલે તદેવા ધર્મ માત્ર નિર્ભાવસ સ્વરૂપ શૂન્યમ ઇવ સમાધિ, અર્થાત ધ્યાન જ્યારે ધ્યેય, વિષય, અર્થની જ સાધકને પ્રતીતિ કરાવે છે અને પોતે જાતે સ્વરૂપ શૂન્ય હોય તેવું બની જાય ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતે જ પોતાના મનને સભાનપણે કોઈ નિશ્ચિત કરેલા વિષયની અંદર, નિશ્ચિત કરેલી ભગવાનની મૂર્તિ, પ્રતિમા કે જે ધારેલું હોય એની અંદર એ ધ્યાન કરે, અને એ ધ્યાનની અંદર એ સંપૂર્ણપણે સભાનપણે એના મનને એકાગ્ર કરી દે છે, અને એકાગ્રતા એટલી તીવ્ર હોય છે કે પછી એનું મન લેશ માત્ર ચલિત થતું નથી, એટલે સમાધિ થાય છે. સમાધિ એટલે આપણે માણસ મૃત્યુ પામે પછી એને દફન વિધિ કરવામાં આવે છે, અને સમાધિ એ સમાધિની વાત નથી. મૃત માણસની સમાધિની વાત નથી. કદાચ આપણા મનમાં કોઈ ભ્રમ હોય તો કાઢી નાખો. આ આપણા સિલેબસમાં જ્યાં લગી સવાલ છે ત્યાં સુધી એ સમાધિ એ મનને સ્થિર કરવાની વાત છે, મનને ઈશ્વર સાથે જોડવાની વાત છે.
માણસે ધારેલા ઈશ્વરના સ્વરૂપની સાથે પોતાના મનને સંપૂર્ણપણે લીન કરે એ માણસની સમાધિ જાગ્રત અવસ્થા છે. માણસ કે મૃત્યુ પામી જતો નથી સમાધિમાં. નહીંતર અત્યારે આપણે સમાધિના સાંભળીએ એટલે આપણે એવું લાગે સમાધિ એટલે માણસ મૃત્યુ પામ્યા પછી દેવામાં આવતી સમાધિ. કેમ કે આપણા સમાજની અંદર એવો રિવાજ છે કે માણસના મૃત્યુ પછી એને બે રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે. બે રીતે છે. એક તો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, માણસના મૃતદેહને સળગાવી અને એનો અંતિમ ક્રિયા કરવામાં આવે. બીજી કઈ તો કે માણસના મૃતદેહને જમીનની અંદર દાટી અને દફન કરી અને એની સમાધિ કરવામાં. એ સમાધિની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. એ સમાધિની વાત પણ નથી. એવું આપણે ક્યારેય મગજમાં ન રાખવું કે સમાધિ એટલે માણસ મૃત્યુ પામે પછી આપવામાં આવતી સમાધિ. એની સાથે આપણે કોઈ એ વિષય જ નથી. આપણો વિષય છે સમાધિ એટલે આપણા મનને ઈશ્વરમાં લીન કરવું. ધારેલા વિષયની અંદર ધારણાથી શરૂ કરીને, ધારણા એટલે ઈશ્વરની પ્રતિમા હોય, મૂર્તિ હોય, જે તે ઈશ્વર દેવી દેવતા માનતા હોય એમાં. કેમ કે આપણે મનમાં એટલા જ માટે આપણે જો કોઈ પણ ધર્મસ્થળે જાય તો શા માટે જઈએ છીએ? એની અંદર મૂર્તિ હોય. મૂર્તિની સાથે આપણે બે હાથ જોડીને ઉભા રહીને એટલી ઘડી આપણું મનમાં સ્થિર થાય. આ બધા ઉપકરણો છે, એના સાધનો છે. આપણું મન એનું તો સ્થિર થતું નથી. એટલે કોઈ એને સાધન જોઈએ, કોઈ ઉપકરણ જોઈએ, એટલે કોઈ વિષય જોઈએ. એ વિષયની અંદર આપણા મનને આપણે ઉતારી શકીએ, સ્થિર કરી શકીએ. એટલે એ પ્રત્યેનો તો આપણા મનને સ્થિર કરી શકીએ એ મૂર્તિની અંદર. એ મૂર્તિ રાખવાનું મૂળ કારણ આ છે કે મૂર્તિની અંદર આપણા મનને એ સાકાર સ્વરૂપે ઈશ્વરને નિહાળીએ એટલે આપણું મન એમાં જોડાય, આપણું મન એમાં લીન થાય. બાકીના જે દુનિયાવી જે વિચારો છે ના, દુનિયાવી વિચારોથી આપણું મન એ નિર્લિપ્ત થઈ જાય, એમાંથી બહાર આવે અને ઈશ્વરની જે પ્રતિમા છે મૂર્તિમાં આપણું મન એ સીધું જોડાય. હવે એ જ પ્રોસેસ આપણા મનને ઈશ્વરની પ્રતિમા મૂર્તિની અંદર અથવા તો ઈશ્વરની અંદર ધ્યાનસ્થ કરો અને પછી લાંબો સમય સુધી એ જ અવસ્થામાં રહેવા દે, એનું નામ સમાધિ. લાંબા સમય સુધી ઈચ્છિત આપણા ઈષ્ટ દેવી દેવતા ભગવાન જે કંઈ માનતા હોય એની પ્રતિમા મૂર્તિ અથવા તો અન્ય જે વિષય આપણે પસંદ કર્યો હોય એની અંદર આપણું મન વધારે એકાગ્ર લાંબા સમય સુધી કરવું. ધ્યાન અને ધ્યેયનું ભાન સાધકને હોય છે. ત્યારે સમાધિમાં કેવળ ધ્યેયરૂપ વિષયનું જ ભાન સાધકને હોય છે. હવે આમાં બાકી બધું જ કે ભૂલી જાય છે. આમાં માત્ર ધ્યેયરૂપ વિષયનું જ સાધકને જ્ઞાન હોય છે. જ્ઞાન હોય છે. બીજું કશું જ જ્ઞાન હોતું નથી. એટલું જ્ઞાન છે કે ધ્યેયરૂપ વિષય જે ઈશ્વરમાં એનું મન લાગેલું છે એમાં સંપૂર્ણપણે લીન છે. એ જ ધ્યાતા એટલે ધ્યાનમાં બેસતા વ્યક્તિ, એના મનને લગાડનાર વ્યક્તિ એ વિષયની અંદર જોડાયેલ વ્યક્તિ છે. તે ધ્યાનમાં ધ્યાન અને ધ્યેયનું ભાન સાધકને હોય છે. જ્યારે સમાધિમાં કેવળ ધ્યેયરૂપ વિષયનું જ ભાન સાધકને હોય છે. માત્ર પછી આમાં એને ધ્યેયરૂપ વિષય નથી. એટલે ધ્યેય એટલે ઈશ્વરની અંદર એના મનને લીન કરવું, ચલિત ન થવા દેવું, એ જ બાબત એને સમજ હોય છે. અન્ય કોઈ જ વિચારો એના મનમાં હોતા નથી. એટલે દુનિયાવી વિચારો એના મનમાંથી નીકળી જાય છે. અન્ય કોઈ વિચારો એના મનની અંદર હોતા નથી. અન્ય કોઈ વિચાર રહેતા નથી. ક્યાં સુધી? કે જ્યાં સુધી તે સમાધિમાં હોય ત્યાં સુધી. સમાધિમાં હોય કે ત્યાં સુધી એને અન્ય કોઈ વિચાર એના મનની અંદર હોતા નથી, સિવાય કે એને ધ્યાનની અંદર જે વિષય રાખ્યો છે અથવા તો જે પ્રત્યેમાં ઈષ્ટ દેવ કે દેવીમાં એનું મન જોયું છે એની અંદર એ લીન હોય છે. અન્ય કોઈ જ વિચારો એના મનની અંદર ઉદ્ભવતા નથી. આપણે જોયું કે 12 પ્રાણાયામ બરાબર એક ધારણા છે અને 12 ધારણા બરાબર એક ધ્યાન, અને એ જ રીતે ચિત્ત 12 ધારણા, ધ્યાન અને સમાધિની ગણના નીચે પ્રમાણે છે. એવી જ રીતે આપણે જોયું એ જ નિયમ પાછો આમાં લાગે છે કે 12 ધારણા બરાબર એક ધ્યાન અને એવી 12 ધ્યાન બરાબર એક સમાધિ એ લાગે છે. એટલે આપણા મનને વધારેમાં વધારે 12 ધ્યાન પૂરા થાય એટલી વાર એ ચલિત ન થવા દેવું, ત્યારે શું બનશે તો કે સમાધિ એ બનશે. એનો અર્થ એ થાય કે 12 ધ્યાન બરાબર એક સમાધિ.
12 ધ્યાનમાં આપણું મન જેટલું એકાગ્ર થાય, 12 વખત ધ્યાન કરવાનું, આપણું મન જેટલું એકાગ્ર થાય એટલું કન્ટિન્યુ સતત, વચ્ચે ક્યાંય ગેપ ના આવે રીતે, નહીંતર તો પાછું કે સમાધિ ભંગ થઈ ગણાશે. એટલે કન્ટિન્યુ સતત એકને એક વખતની અંદર આપણું મન સંપૂર્ણપણે એક ધારું જો એની અંદર 12 ધ્યાન કરવાથી આપણું મન જેટલું સ્થિર થાય એટલું જ મન એક જ સાથે એટલો સમય સ્થિર થાય ત્યારે એક સમાધિ લાગે છે. એટલે લાંબા સમય સુધી મનની એકાગ્રતા, મન અથવા તો ચિત્તની સ્થિરતા એ સમાધિ બની જાય છે. પણ સમાધિ એ આપણા મનને સંપૂર્ણપણે ઈશ્વર અથવા તો ધારેલી પ્રતિમા, ધારેલી મૂર્તિની અંદર આપણા મનને સંપૂર્ણપણે એકાગ્ર કરવું, ત્યારે તે સમાધિ બને છે. એટલે આ સમાધિની અંદર આપણા મનને વધારેમાં વધારે એકાગ્ર કરવું, ચિત્તને વધારેમાં વધારે સંતુલિત કરવું, એવું કહે છે. એટલે 12 પ્રાણાયામ બરાબર 1 ધ્યાન, 12 ધારણા બરાબર 1 ધ્યાન અને 12 ધ્યાન બરાબર 1 સમાધિ. અચેતન પ્રકૃતિ અને ચેતન પુરુષની ભિન્નતાનું જ્ઞાન એટલે વિવેક જ્ઞાન. સમાધિ અવસ્થામાં આ પ્રકારનું વિવેક જ્ઞાન પ્રગટે છે. આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ અનુસાર અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી બુદ્ધિનો મેળ કપાતો જાય છે અને જ્ઞાન પ્રદીપ્ત થતું જાય છે. તે છેવટે પ્રકૃતિ પુરુષનો વિવેક સંપૂર્ણ રીતે પ્રગટાવે છે અને આવી રીતે માણસમાં એ વિવેક જ્ઞાન એ ખીલે છે. એવું કહે છે કે માણસના જીવનમાં આ ત્રણ બાબતો જ્યારે આવે છે ત્યારે વિવેક જ્ઞાન ખીલે છે. વિવેક જ્ઞાનનો ઉદય થાય છે. એટલે સારા નશાનું ભાન માણસને આમાંથી આવે છે અને વિવેક જ્ઞાન એ પ્રકાશિત થાય છે. યોગ દર્શનમાં સમાધિની 2 અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે, સાંપ્રત સમાધિ અને અસાંપ્રત સમાધિ. એના 2 પ્રકાર છે, સાંપ્રત અને અસાંપ્રત સમાધિ. સાંપ્રત સમાધિમાં વિવેક જ્ઞાનની વૃત્તિ હોય છે. આ વૃત્તિનું જ્ઞાન અને તેનું આલંબન હોય છે, આથી તેને સબિધ સમાધિ પણ કહેવાય છે. જ્યારે અસાંપ્રત સમાધિમાં ચિત્તના વિવેક જ્ઞાનરૂપી વૃત્તિ માત્રનો નિરોધ હોય છે. અસાંપ્રત સમાધિમાં ચિત્ત વૃત્તિ માત્રનો અભાવ હોતી આ અવસ્થામાં કોઈ પણ જાતનું જ્ઞાન હોતું નથી. આમ કોઈ પણ આલંબન વગરની અવસ્થા હોવાથી તેને નિર્બીજ સમાધિ કહે છે. સંપ્રત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ, એક સબીજ અને એક નિર્બીજ છે. સંપ્રજ્ઞાત સમાધિ એ સબીજ છે અને જ્યારે બીજું અસંપ્રજ્ઞાત સમાધિ એ નિર્બીજ સમાધિ છે. એકમાં અવલંબન છે, એકમાં અવલંબન નથી છતાં અને મન એ જોડાઈ જાય છે. આ સમાધિ એ માણસના અંતિમ ધ્યેય સુધી, યોગ સુધી, યોગ એટલે કે માણસના આત્માનું પરમાત્મા સાથે જોડાણ, એટલે કે યોગ સુધી એને પહોંચાડી દે છે. આત્માનું પરમાત્મા સાથે જોડાણ એ આના દ્વારા આવે છે. અંતે આત્માનું પરમાત્મા સાથે જોડાણ, પરમાત્મા સાથે જોડાણ એટલે શું? તો કે યોગ. ઈશ્વરમય બની જાવ, આપણા આત્માને ઈશ્વરની સાથે જોડી દો, એનું નામ યોગ અને એ સમાધિ દ્વારા માણસને પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે આ ટાસ્ક પૂર્ણ કરીએ છીએ. એની સાથે 10મા પ્રકરણ પણ પૂર્ણ કરીએ છીએ અને આ 10મા પ્રકરણની સાથે આપણો સિલેબસ, આપણો અભ્યાસક્રમ ધોરણ 12 નો તર્કશાસ્ત્ર તત્વજ્ઞાનનો અભ્યાસક્રમ પણ પૂરો થાય છે. 10મા પાઠનો છેલ્લો આ ટાસ્ક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ એ તત્વજ્ઞાનની અંદર, આ વિષયની અંદર સારામાં સારા માર્ક લે એવી શુભકામનાઓ. આ ટાસ્ક પૂરો થઈ ગયા પછી, આ વિડીયો પૂરો થઈ ગયા પછી PDF ની અંદર અથવા તો ફોટા સ્વરૂપે એના પ્રશ્નોત્તર આપેલા હશે અથવા તો મુદ્દા આપેલા હશે. તમારી હોમવર્કની અંદર લખવાના, એનું અધ્યયન કરવાનું, જેથી કરીને આપણે પરીક્ષા વિશે તૈયારી કરી શકીએ. અહીં આપણો અભ્યાસક્રમ, આપણો સિલેબસ ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ જે આપણે ઓનલાઈન શીખતા હતા ત્યાં આપણે
આજે પૂર્ણ કરીએ છીએ 10મા પ્રકરણના છેલ્લા મુદ્દાની સાથે આ ક્લાસ પૂર્ણ કરી સિલેબસ પણ આપણો પૂરો થાય છે, પાઠ પણ આપણો પૂરો થાય છે, છેલ્લું પ્રકરણ 10 પૂરું કરીએ છીએ। દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને એવી શુભકામના કે દરેક વિદ્યાર્થીઓને સારા ગુણ સારા માર્ક આવે એવી શુભકામનાઓ સાથે આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ।